सूरत सुमुल डेयरी रोड को फिर है टूटी सीवर कवर का इंतजार। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सुमुल डेयरी रोड इलाके की घटना। सूरत नगर निगम की लापरवाही फिर सामने आई। नगर पालिका फिर से किसी के कदम उठाने का इंतजार कर रही है। आपको बताते चलें, कुछ दिन पहले वरियाव का बच्चा टूटे नाले के ढक्कन में गिर गया था। नाले में गिरने से 2 साल के बच्चे की मौत हो गई। नाले के टूटे ढक्कन को लेकर स्थानीय लोगों का प्रदर्शन हुआ। कई बार शिकायतों के बावजूद भी नगर निगम के अफसरों का पेट नहीं फूल रहा है। अब भी किसी दुर्घटना का इंतजार करने की जरूरत है। अब देखना यह है कि ढक्कन नया कब होगा। महानगर पालिका अधिकारी और राजनीतिक नेता हम नहीं सुधरेंगे। सूरत से ब्यूरो रिपोर्ट। हाँ जे बतावे બધો રાઈટ છે ને। હા સારા પછી કનુભાઈ, મારું નામ કનુભાઈ જે બ્રહ્મભટ્ટ, મારું રહેવાનું સુમુલેરી રોડ, સરદારનગર સોસાયટી, અને હું પોતે સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન ચલાવી રહ્યો છું છેલ્લા 12 વર્ષથી। અને આ ગાર્ડનની માંગણી બી અમે ઘણા ટાઈમથી કરીએ છીએ। એ માંગણી બી અમારી સંતોષ હોવી જોઈએ। તેમજ સરદારનગરમાં આજે 15 દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લા છે અને ગટર આખી તૂટી ગઈ છે। અહીંયા આગળ સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તારમાં આ બેદરકારી કોર્પોરેશનની અધિકારીઓની અને સત્તાધીશોની આ બેદરકારીના કારણે કે જહાંગીરપુરામાં એક 2 વર્ષનો દીકરો લાડકો કોઈનો મરી ગયો, આ ભોગ લીધો, કોર્પોરેશનના અધિકારીઓ ભોગ લીધો। તો આ અહીંયા ગટરના ઢાંકણા સફાઈ એના માટે અમારે વાર તમને વિનંતી કરવાની, તમે કોર્પોરેશનના અધિકારીઓ અમારા પૈસાથી કોર્પોરેશનના વહીવટદારો પૈસા આપે છે, દર મહિને પગાર ચૂકવે છે તમને, એટલે અમારા કામ કરવા જ પડે। મારું નામ હેમંત ભાવસાર, હું સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની અંદર એઝ અ સેક્રેટરી કામ કરું છું। હવે આ સરદારનગર સોસાયટીમાં એક કુંડીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું છે, જે કોઈના ભોગ લેવાની રાહ જોઈ છે। આ જહાંગીરપુરામાં એક માસૂમ બાળકનું જીવન જતું રહ્યું, એવું ભોગ ન લેવાય એ માટે આ કુંડીનું ઢાંકણું સત્વરે બંધ કરવા વિનંતી। બીજી વિનંતી કે આ જગ્યાએ એક સુરત સુમુલ ડેરી રોડ ઉપર જે ગાર્ડન આવેલું છે એ જગ્યાએ અમારી માંગણી છે કે અમને સુરત સિનિયર સિટીઝનમાં ઈશિતા પાર્ક જેવો એક હોલ બનાવી આપે, તો જેમાં અમે દર મહિને મિટિંગો કરી શકીએ, ભજન કીર્તન કરી શકીએ। અમારા વૃદ્ધોની આ જ માંગણી છે। નમસ્કાર।